આજે 26 નવેમ્બર એટલે સંવિધાન દિવસ. સંવિધાન 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ આઝાદ થયો. ત્યાર પછી આપણને દેશ ચલાવવા માટે એની વહીવટ એના કાર્યો માટે થઈને એક લેખિત બંધારણ જોઈતું હોય છે, જે દરેક દેશમાં હોય છે. એ પ્રકારના વિચાર સાથે આપણે બંધારણ સમિતિની રચના કરવામાં આવી અને એ સમિતિએ 26 નવેમ્બર 1949માં સંવિધાન રચના કરી અને એને સંસદની સામે સુપ્રત કરવામાં આવ્યું. એ સંવિધાન સ્વીકારનો આજે દિવસ છે અને એનું આજથી 75મું વર્ષ શરૂ થઈ રહ્યું છે. તો એ 75મા વર્ષ નિમિત્તે સામાજિક સમરસતા મંચ વડોદરા દ્વારા સંવિધાન સન્માન યાત્રા વડોદરામાં માંજલપુર વિસ્તારમાં કાઢી રહ્યા છે અને સંવિધાન સન્માન યાત્રામાં વડોદરાના નગરજનો અમારી સાથે જોડાયા છે. સંવિધાનને અમે એક હાથમાં લઈ અને ચાલીશું. અહીંયાથી સરસ્વતીથી લઈને તુલસીધામથી શ્રેયસ સ્કૂલ પાસે આપણે સંવિધાન યાત્રાની પૂર્ણાહુતિ થશે. ત્યાં આપણું પ્રિએમ્બલ છે એનો સંકલ્પ લેવાનો છે.